હવે આપણે જે છે એ વાત કરવાની જે છે એ છે, ચાલો તો હવે જો હવે આપણે ગઈકાલે જે શીખાતા એ હતું માર્કોનિકોવનો નિયમ. આપણે મૂળ વસ્તુની જો વાત કરીએ તો મૂળ વસ્તુ આપણી એવી હતી કે આપણે આલ્કોહોલ સંયોજન જે છે એની બનાવટ કરવી છે. તો આપણે આલ્કોહોલ પહેલાં શેમાંથી બનાવરાયું હતું? તો કે આલ્કોહોલ જે છે એ આપણે પહેલાં બનાવરાયું હતું આલ્કીન સંયોજનમાંથી. આલ્કીન સંયોજનમાંથી બનાવવા માટેની બે રીત હતી. કઈ કઈ બે રીત હતી? તો કે જે પહેલી રીતે આપણે જે શીખાતા એની અંદર જો આપણે ચર્ચા કરીએ તો આપણે જે છે એવું શીખાતા કે ભાઈ માર્કોનિકોવ જે છે એ માર્કોનિકોવના નિયમને આધારે તમે જે છે એ પાણીના જળ વિભાજન જે છે એ જળ વિભાજન દ્વારા જે છે એ આપણે આની બનાવટ જે છે એ બનાવટ કરી શકાય છે. હવે બીજા નંબરની જો આપણે ચર્ચા કરીએ તો આજે આપણે વાત કરવી છે હાઇડ્રોબોરેશન પ્રક્રિયા દ્વારા, જેને આપણે ખાસ કરીને નામ આપવાનું છે પ્રતિ માર્કોનિકોવનો નિયમ. હવે આજે હાઇડ્રોબોરેશન પ્રક્રિયાની વાત કરીએ છીએ એની આપણે ક્રિયાવિધિ શીખવી છે. ક્રિયાવિધિ શીખતા પહેલા આપણે માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવ જે છે એનો મુખ્ય તફાવત શું છે ને એ કહી દઈએ. તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે આપણી પાસે એક સરસ મજાનો પ્રક્રિયક આવો છે જેને આપણે શું નામ આપવાનું છે? પ્રોપીન નામ આપીએ છીએ. શું નામ આપીએ છીએ? પ્રોપીન. હવે આ પ્રોપીનની જો તમે ચર્ચા કરો તો આપણે અહીંયા જે રહેલા ઘટક જે છે દ્વિબંધયુક્ત, આ દ્વિબંધયુક્ત ઘટકને નામ આપવાનું છે અસમમિત ઇથિલિનિક દ્વિબંધ. આને આપણે જે છે નામ શું આપવાનું છે? આને નામ આપવું છે અસમિત ઇથિલિનિક દ્વિબંધ. જો શું કામ આપણે એવું કીધું? તો કે દ્વિબંધ ધરાવે છે એવા કાર્બનની સંખ્યા 2 થયાની અંદર, એટલે એને ઇથિલિનિક શબ્દ વપરાય, બરાબર છે. અને બંને કાર્બનની સાથે જોડાયેલા જે સમૂહો જે છે એ જુદા જુદા છે. હવે જો જુદા જુદા પ્રકારના સમૂહ હોય એટલા માટે આપણે એને અસમિત ઇથિલિનિક દ્વિબંધ જે છે એના તરીકે દર્શાવી શકાય. હવે આની આપણે પ્રક્રિયા કરવાની છે H+ અને OH- સાથે, પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. પણ હવે જે ઉદ્દીપક વાપરીએ છીએ ને એ બંને જુદા જુદા પ્રકારના છે. ઉદ્દીપકો જે છે ને આપણા એ અલગ અલગ પ્રકારના છે. એક આપણે જો H+ ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયાને નામ આપવાનું છે માર્કોનિકોવ. અને બીજું આપણે આ જ વસ્તુ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ અને OH- ની હાજરીમાં કરીએ ને તો આને આપણે નામ આપવાનું છે પ્રતિ માર્કોનિકોવ. તો આપણે આને શું નામ આપવું છે? પ્રતિ માર્કોનિકોવ નામ આપવું છે. આ બંને ક્રિયાવિધિની અંદર નિપજ એક જ સરખી મળશે કે આ દ્વિબંધ જે છે એ તૂટે છે અને હાઇડ્રોજન અને OH જે છે એ જોડાવા માટે આવશે. પણ કયા જોડાશે એ વસ્તુ નક્કી કરે છે માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવ, કે કોની સાથે આપણે આનું જે છે એ જોડાણ કરવાનું થશે. તો જો પહેલાં હું બંનેની નિપજ લખી નાખું છું. બંનેની નિપજ આપણે દર્શાવી દઈએ કે ભાઈ બંને વખતે નિપજ આ જ રીતની મળશે કે ભાઈ CH3CHOH અને અહીંયા આવી જશે CH3 વત્તા બીજી નિપજ કઈ હશે? CH3CH2CH2OH. આવી રીતે અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા પણ નિપજ સેમ ટુ સેમ મળવાની જ છે. જો CH3CHOH અને અહીંયા આવી જશે CH3 વત્તા આવી જશે CH3CH2CH2OH. જો બંને વખતે આપણે એક જ સરખું લખ્યું પણ બંનેનો તફાવત જે છે ને એ આ નક્કી કરશે. આ OH- જે છે એને બોલવામાં આવે છે વિદ્યુત ઋણ ઘટક. આપણે જે OH- દર્શાવીએ છીએ ને એને કહેવામાં આવે છે વિદ્યુત ઋણ ઘટક. આ વિદ્યુત ઋણ ઘટક જે છે એ કેવા પ્રકારના કાર્બન સાથે જોડાયો છે? તો જો અહીંયા જે જોડાયેલો છે એને આપણે જે છે શું નામ આપવાનું છે? તો કે અહીંયા આપણે નામ આપવું છે ઓછા હાઇડ્રોજન ધરાવતા. અહીંયા જે OH- જોડાણો છે એ કેવા પ્રકારના કાર્બન સાથે જોડાણો છે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. આની વાત કરીએ તો આને શું કહેવાય? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. સેમ વસ્તુ અહીંયા થશે
અહીંયા આપણે લખી નાખશું ઓછા હાઇડ્રોજન ધરાવતા, અને અહીંયા નામ આપી દેવાનું છે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. ચારે ચાર નિપજ એ સરખી છે, ચારે ચાર નિપજની લખેલું જે લખાણ છે એ પણ સરખું છે. પણ હવે જો શબ્દ વાપરતા હોય આપણે માર્કોનિકોવ, તો જે ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે એ આપણને આપે છે મુખ્ય નિપજ, અને વધુ હાઇડ્રોજન આપે છે ગૌણ નિપજ. જો તમે વાત કરતા હોય પ્રતિ માર્કોનિકોવ, તો જે OH માઇનસ જે છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય તો એને નામ આપવામાં આવે છે મુખ્ય નિપજ. તો આપણી પાસે જે છે આજનું પહેલું બોર્ડ આવી રીતે તૈયાર થયું કે આપણી પાસે એક જ પ્રક્રિયક છે, અસમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવે છે, એની પ્રક્રિયા પાણીના અણુ સાથે જ કરવી છે. પણ નક્કી કરવા માટે આપણે ઉદ્દીપક બદલી નાખશું. એક જગ્યાએ હાઇડ્રોજન વાપરશું, બીજી જગ્યાએ OH માઇનસ પેરોક્સાઇડની હાજરીમાં વાપરશું. એસિડ ઉદ્દીપક છે તો માર્કોનિકોવનો નિયમ કહેવાય. OH માઇનસ છે, બેઝ આવેલો છે તો પ્રતિ માર્કોનિકોવનો નિયમ કહેવાય. બંનેની અંદર એક જ સરખી નિપજ જે છે એ મળવાની છે, પણ આખી પ્રક્રિયાનું તારણ જો કાઢવા જઈએ, જે તમારે પરીક્ષા લક્ષી એક લીટી યાદ રાખવાની છે, એ માત્ર આવી છે કે વિદ્યુત ઋણ ઘટક માર્કોનિકોવના નિયમમાં ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે, જે મુખ્ય નિપજ બને છે. હવે આપણે નામ જ આપીએ છીએ પ્રતિ માર્કોનિકોવ, એન્ટી માર્કોનિકોવ. એટલે પ્રતિ માર્કોનિકોવનો મતલબ એવો થાય કે અહીંયા જો ઓછા હાઇડ્રોજન ધરાવતો ઘટક મુખ્ય નિપજ આવતો હોય તો આની અંદર ફરજિયાત વધારે હાઇડ્રોજન ધરાવતો ઘટક જ મુખ્ય નિપજ ધરાવે છે. તો હવે આપણે જે છે એ આ જે પ્રતિ માર્કોનિકોવ આવેલું છે એ પ્રતિ માર્કોનિકોવને આધારે જે છે એની ક્રિયાવિધિ સમજવાની છે, જે ક્રિયાવિધિને નામ આપવામાં આવે છે હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા. તો આપણે હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા જે છે એ હાઇડ્રોબોરેશનની પ્રક્રિયાની ક્રિયાવિધિ જે છે એ હવે સમજીએ. જો તો હવે આપણે જે છે એ શું કરવું છે, તો કે હવે આપણે જે છે એ આ ક્રિયાવિધિનો ભાગ કઈ રીતે રચાશે એની ચર્ચા કરશું. મોટી જે છે એ પ્રક્રિયાઓ થશે, પણ આપણે એને શોર્ટ મેથડથી જે છે એ શીખવાડવાના પ્રયત્ન કરશું. બીજી વખત આપણે એની શોર્ટ મેથડ જે છે એને પણ જોવાની થશે. ધીરે ધીરે આગળ વધીએ એટલે આપણને દરેક વસ્તુ જે છે એની ક્લિયર કટ સમજણ પડે. તો પહેલા બોર્ડની અંદર આપણે શું કર્યું, તો એક માત્ર તફાવત સમજ્યા કે ભાઈ માર્કોનિકોવ કોને કહેવાય અને પ્રતિ માર્કોનિકોવ કહેવાય, બે વચ્ચેનો તફાવત શીખા. હવે આપણે જે છે એના બે ભાગ પાડી દીધો. એ આવી રીતે નામ આપવું છે હાઇડ્રોબોરેશન, એટલે આપણે ડાયબોરેન જે છે એ લેવું પડશે. બોરેશન પ્રક્રિયા ડાયબોરેનને આધારે નામ પાડવામાં આવે છે. ડાયબોરેનનું બંધારણ થશે આવી રીતે B2H6. પણ આપણે આને સરળતા માટે સમજવા માટે થઈને જે છે કઈ રીતે લખશું, તો કે લખશું BH3 ટ્વાઇસ તરીકે. કઈ રીતે લખવાનું છે આપણે આને, BH3 ટ્વાઇસ. વાસ્તવમાં જોવા જઈએ તો આ BH3 જે છે એનો ડાયમર બોલાય. શું બોલાય? ડાયમર. ડાય એટલે બે, મર એટલે અણુ. અહીંયા બે અણુમાંથી બનેલો એક ઘટક છે એટલે નામ બોલવામાં આવે છે ને ડાયમર. પણ આપણે વાસ્તવિક રીતે પ્રક્રિયા કોણ આપશે? BH3. હવે જે BH3 ની જો આપણે ચર્ચા કરીએ કે નહીં, તો આની અંદર આપણે આને આવી રીતે દર્શાવશું H અને BH2 તરીકે, જેની અંદર હાઇડ્રોજન પોઝિટિવ ચાર્જ ધરાવશે અને BH2 જે છે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે. આ જે નેગેટિવ ચાર્જ ધરાવતો જે બોરોન આવેલો છે એને હવે પછી શું નામ આપવાનું છે, તો કે હવે પછી નામ આપવાનું છે વિદ્યુત ઋણ ઘટક. ફરીથી એક વખત આલ્કોહોલ સંયોજનોની બનાવટની વાત કરીએ છીએ.
આલ્કીન સંયોજનમાંથી શીખવાનું છે, જેમાં આપણે બીજા નંબરની પ્રક્રિયા હાથમાં લીધી છે. નામ આપેલું છે હાઇડ્રોબોરેશન પ્રક્રિયા દ્વારા, જેને પ્રતિ માર્કોનિકોવનો નિયમ કહેવાય. પ્રતિ માર્કોનિકોવનો નિયમ એનો ટૂંકો મતલબ થાય વધારે હાઇડ્રોજન સાથે જોડવું. શેની સાથે જોડવું? વધારે હાઇડ્રોજન સાથે જોડવું. જેના માટે આપણે કોની જરૂર પડશે? ડાયબોરેનની જરૂર પડશે. ડાયબોરેનને લખાય કેમ? BH3 ટ્વાઇસ, એટલે એનો ડાયમર બોલાય. અને BH3 જે છે એ કઈ રીતે લખાય? H+ અને BH2-, જેમાં BH2- કોણ છે? તો કે BH2- વિદ્યુત ઋણ ઘટક છે. કોણ છે? વિદ્યુત ઋણ ઘટક છે. હવે જો અહીંયા આવતા રહીએ, હવે આપણે લખવું છે આવી રીતે CH3 CH ડબલ બોન્ડ CH2 આવી રીતે, જેને આપણે જે છે શેના તરીકે ઓળખીએ છીએ? પ્રોપીન તરીકે. જો પહેલી વસ્તુ શીખડાવું, બીજી વસ્તુ જે છે એ જાતે ટ્રાય કરવાની. એટલે વત્તા કોણ આવી જશે? HBH2 આવી જશે આવી રીતે. હવે જાતે નક્કી કરો કે અહીંયા જે છે એ H+ તરીકે છે, BH2- તરીકે છે. બરોબર છે? ચાલો હાલો. તો જો હવે આપણે જે છે એ શું કરીએ? તો કે હવે આપણે જે છે એ નક્કી કરીએ કે આમાંથી વધારે જે છે એ હાઇડ્રોજન ધરાવતો ઘટક કોણ છે અને ઓછા હાઇડ્રોજન ધરાવતો ઘટક કોણ છે. એટલે આપણને જો ખબર પડી કે આ CH ડબલ બોન્ડ CH2 ની વાત કરીએ કે નહીં, તો આની અંદર જે CH2 જે છે ને, CH2 એ વધારે હાઇડ્રોજન ધરાવતો કાર્બન કહેવાય. એટલે આ જે BH2 છે ને એ એની સાથે જોડાવા પ્રયત્ન કરશે. અને હાઇડ્રોજનને ક્યાં જોડી દેવાનો? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. એટલે આપણને સૌ પ્રથમ નિપજ જે મળે છે ને એ આવી મળશે કે ભાઈ CH3, જો CH હતું, હાઇડ્રોજનને જોડી દો, શું બની ગયો? CH2. આ CH2 સાથે કોણ જોડાઈ જશે? તો કે એ CH2 સાથે જોડાઈ જશે BH2. આ આપણી પહેલી નિપજ થઈ. હવે આ જે પહેલી નિપજ બની કે નહીં, એને ફરીથી કોની સાથે જોડવા લઈ જવાનો છે? તો કે એને ફરીથી જોડવા લઈ જવાનો છે ઇથિન સાથે. જો ઇથિનનો આ બીજો અણુ આપણે લઈએ છીએ, એની આપણે પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો કે આમની સાથે. હવે આ જે બંધારણ હતું ને એમાંથી આપણે પાછું એક હાઇડ્રોજનને નોખો પાડી દઈએ, અને હવે આપણી પાસે શું વધશે? તો કે BH, અને પાછળની બાજુએ કોણ આવી જાય? CH2 CH2 CH3. આ જ અણુ છે એને આપણે આવી રીતે લખો. પહેલા તો મેં એને ઊંધો કરી નાખ્યો, એટલે પાછળથી જો CH3 CH3 CH2 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 BH2 BH હાઇડ્રોજનને નોખો પાડ્યો. આવું આપણે એટલા માટે કરીએ છીએ કે આપણને ખબર પડે કે આપણે કોને કોની સાથે જોડવાનું છે. ફરીથી એક વખત આપણે જોવા જઈએ તો એમાં હાઇડ્રોજન પ્લસ છે અને BH વાળો ભાગ માઇનસ છે. માઇનસને કોની સાથે જોડવાનું છે? તો કે વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. અને આ Hને કોની સાથે જોડવાનો છે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. શું નિપજ મળવાની છે? તો જો હાઇડ્રોજનને આની સાથે હું જોડું છું ને બંધ અહીંથી તોડું છું, એટલે શું થઈ ગયું? CH3 અહીંયા આવી જાય, CH2 અહીંયા આવી જાય, CH2. આ CH2 ની સાથે કોણ જોડાય? તો કે એની સાથે જોડાય BH, અને આ બાજુએ જોડાય CH2 CH2 CH3. એક વખત ફરીથી આ બાજુએ કોણ હતો? પ્રોપીનનો અણુ. એની સાથે કોને જોડ્યું? HBH2 ને. એમાં હાઇડ્રોજનને ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે, બાકીના ભાગને વધારે સાથે. એટલે આવી નિપજ બની. આ જ નિપજ લેવાની, પણ પ્રોપીનનો અણુ બીજો લેવાનો. ઊંધું કરીને લખવાનું, હાઇડ્રોજનને નોખો પાડવાનો. હવે આ નિપજ જે મળી કે નહીં એ જ નિપજ લેવાની અને ફરીથી પ્રક્રિયા કોની સાથે કરાવવાની? પ્રોપીનની સાથે. એટલે જો આવી રીતે મળશે CH3 CH ડબલ બોન્ડ CH2. પ્રોપીનનો કેટલા અણુ થયો? ત્રીજો. પહેલા માત્ર HBH2 હતું, પછી આ બન્યું, એને પ્રક્રિયક તરીકે વાપરું. હવે આ બનેલું છે એને પણ પ્રક્રિયક તરીકે વાપરો. એટલે જો આવી રીતે થશે કે ભાઈ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન, અને અહીંયા કોણ આવી જાય? બોરોન. કારણ કે BH છે ને આપણી પાસે, અને બંને વખત કોણ આવેલું છે? એ બંને વખતને આપણે આવી રીતે જોડી દઈશું CH2 CH2 CH3 ટ્વાઇસ તરીકે. કેટલી વખત? 2 વખત. આની અંદર જોવા જઈએ તો હાઇડ્રોજન પ્લસ બોરોન માઇનસ છે.
માઇનસને કોની સાથે જોડવાનું છે? વધારે હાઇડ્રોજનવાળા કાર્બન સાથે. હાઇડ્રોજનને કોની સાથે જોડવાનું છે? ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે. ત્રણેય વખતે નિયમ એક જ રહેશે. હવે આમાંથી જે તમે જોવા જાઓ તો આવું નિપજ બનશે. જો CH3 અહીંયા આવી જાય હાઇડ્રોજન એટલે CH2, અહીંયા આવી જાય CH2, અહીંયા આવી જાય બોરોન, અને એની સાથે જે છે એ કોણ જોડાઈ ગયું છે? તો કે બે ઘટક હતા ને, હાલો બે નોખા પાડી દો. CH2 CH2 CH3, અહીંયા કોણ આવી ગયું? CH2 CH2 CH3. એક બોરોનની સાથે એક જ સરખા ત્રણ ઘટકને વારાફરતી જોડ્યા. પહેલી વખત, બીજી વખત અને ત્રીજી વખત. ત્રણે ત્રણ વખત ઘટક કયા છે? તો કે પ્રોપાઇલ, એટલે ટ્રાય પ્રોપાઇલ. વચમાં કોણ આવેલું છે? વચમાં આવેલું છે બોરેન. એટલે આ ઘટકનું નામ થઈ જશે ટ્રાયપ્રોપાઇલ બોરેન. હવે આપણી પાસે જે ટ્રાયપ્રોપાઇલ બોરેન આવેલું છે એની પ્રક્રિયા કરશું એટલે આપણને આપણો આલ્કોહોલ જે છે એ મળશે. એટલે આ ઘટકને આપણે લઈ લઈએ. ચાલો, બોરોન. બોરોનની સાથે કેટલા ઘટક જોડાયેલા છે? 3 વખત. કયા કયા 3 વખત? તો કે ભાઈ CH2 CH2 CH3. અહીંયા કોણ જોડાયેલું છે? CH2 CH2 CH3. અહીંયા કોણ જોડાયેલું છે? CH3 CH2 CH2. એક સરખા 3 ઘટકો. હવે પ્રક્રિયા કરવા માટે આપણે લાવશું હાઇડ્રોજન પેરોક્સાઇડને. કોને લાવવાના? હાઇડ્રોજન પેરોક્સાઇડ. H2O2 પણ લખાય આવી રીતે HOOH. બરાબર છે. ચાલો, અહીંયા પણ કોને લાવશું? HOOH. બધી વસ્તુ જે છે એ સરખી જ થઈ. અહીંયા પણ કોને લાવશું? HOOH. આવી રીતે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે H2O2 જે છે અહીંયા આપણે દર્શાવી દઈએ કે ભાઈ H2O2 જે છે એનું બંધારણ આ પ્રકારનું હોય છે. વાસ્તવમાં આ ટ્રાન્સ બંધારણ ધરાવે છે. કેવું બંધારણ ધરાવે છે? ટ્રાન્સ. પણ પ્રક્રિયા કરવાની થાય ત્યારે તમે એને HOH તરીકે દર્શાવી શકો છો. કોણ છે આ? આ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ આપણો હાઇડ્રોજન પેરોક્સાઇડ થઈ ગયો. હવે આપણે જે છે એ જે 3 અણુ જે લીધેલા છે ને એમાંથી નિપજ બનાવતા શીખીએ. જો આવી રીતે. આ આપણી પહેલી નિપજ થઈ. આમની સાથેનો બંધ તૂટે છે, આમની સાથેનો બંધ તૂટે છે, એટલે એ બંનેનો નવો બંધ જોડાય છે. બરાબર? અહીંયાથી જે છે એ બંધ કેવા થયા? તૂટ્યા. બંધ જેવા તૂટ્યા એટલે એકબીજા સાથે નવો બંધ જે છે એ રચે છે. અને નવો બંધ રચે એટલે CH3 CH2 CH2OH. શું નિપજ બને છે? CH3 CH2 CH2OH, જેને પ્રોપેનોલ કહેવાય. હવે ફરીથી એક વખત અહીંથી મારે બંધ તોડવાનો છે, અહીંથી બંધ તોડવાનો છે, એટલે આ આપણે બંધ તોડ્યો. તો આની સાથે પણ કોણ આવ્યું? તો કે CH3 CH2 CH2OH. એટલે આવા અણુ કેટલા બન્યા? 2 બન્યા. હજુ એક વખત આની સાથે બંધ તોડવાનો, આની સાથે બંધ તોડવાનો, એટલે CH3 CH2 CH2OH. હવે મને કહો આવા કુલ કેટલા અણુ બન્યા? તો કે આવા કુલ અણુ 3 બન્યા. શું વધેલું છે આપણી પાસે? OH OH અને OH. હાઇડ્રોજન આમાંથી કેટલા છે? તો કે હાઇડ્રોજન છે 3. બોરોન કેટલા વધ્યા? 1. ઓક્સિજન કેટલા વધ્યા? તો કે 3. એટલે મુખ્ય નિપજની સાથે સાથે જે ગૌણ નિપજ બને છે એ કોણ થઈ ગઈ? H3BO3. ફરીથી એક વખત 1 2 3. એ 3 મેં હાઇડ્રોજન લખ્યા. વચમાંથી કોને લીધું? બોરોનને લીધું. અને ત્રણેયની સાથે સાથે કોણ હતું? ઓક્સિજન, એટલે કે O3. તો અહીંયા જે આપણી પાસે નિપજ બને છે એને કહેવાય પ્રોપેનોલ, અને આને બોલાય બોરિક એસિડ. તો આપણી મુખ્ય નિપજ જે છે એ શું થઈ ગઈ? પ્રોપેનોલ. તો આ એની ક્રિયાવિધિનો ભાગ થયો. બોર્ડ નંબર 2 ની જે આપણે ચર્ચા કરેલી છે એ આપણે જે છે એ શું કરેલું છે? તો કે આ આપણે એની ક્રિયાવિધિની વાત કરેલી છે. આ ક્રિયાવિધિ માત્ર સમજણલક્ષી છે. પરીક્ષાની અંદર આપણે જે છે આવી ક્રિયાવિધિ દર્શાવવાની થતી નથી. આપણે એની શોર્ટ મેથડ જે છે એ બનાવશું અને શોર્ટ મેથડ જે છે એ લખવાની થશે. તો એક વખત ફરીથી આપણે જે છે
એ હાઇડ્રોબોરેશન ઉપર નજર નાખીએ તો ડાયબોરેન લેવાનું, જે હકીકતમાં BH3 નો ડાયમર છે, એમાં H+ હોય, બોરોનવાળો ભાગ માઇનસ કહેવાય, માઇનસવાળા ભાગને વિદ્યુત ઋણ ઘટક કહેવાય. વિદ્યુત ઋણ ઘટકને હંમેશા ક્યાં જોડાય? વધારે હાઇડ્રોજનવાળા ઘટક સાથે. પછી જે નિપજ બનતી જાય એને જ પ્રક્રિયક બનાવતું જવાનું અને એમાંથી શું બનાવવાનું? ટ્રાયપ્રોપાઇલ બોરોન. આ જે ટ્રાયપ્રોપાઇલ બોરેન જે છે એની પ્રક્રિયા હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે કરવાની. એટલે આપણને 3 સરસ મજાના પ્રોપેનોલ મળી જશે અને બોરિક એસિડ ગૌણ નિપજ તરીકે મળે. શેના તરીકે મળે? ગૌણ નિપજ તરીકે મળે. હવે હું આની તમને એકદમ શોર્ટ મેથડ શીખવાડું છું. આ માત્ર એની ક્રિયાવિધિનો ભાગ હતો, બરોબર છે. જે લોકોને તૈયારી કરવાની છે એ લોકો પોતાની જાતે આમાંથી સમજીને કરી નાખશે. બાકીના મિત્રો મારી સાથે હવે આ જો કે આ બધી શોર્ટ મેથડથી કઈ રીતે થવાની છે. જો તો હવે આપણે જે છે એ લખી નાખીએ ડાયબોરેન પદ્ધતિ જે છે એની શોર્ટ મેથડ, બરાબર. કે આટલી બધી જે છે એ આપણે પ્રક્રિયા શીખા. હવે એનું તારણ જે છે એ શું નીકળે છે? તો તારણ આવું નીકળ્યું કે આપણે પ્રોપીનના કેટલા અણુ લીધા હતા? તો કે 3 અણુ લીધા હતા. CH3 CH ડબલ બોન્ડ CH2. એની આપણે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કોની સાથે કરાવરાઈ છે? તો કે પ્રક્રિયા જે છે એ આપણે કરાવરાવી છે આપણે ડાયબોરેનની સાથે, બરોબર છે. ચાલો તો હું શું કરી નાખું? 3 અણુ જે છે એ લઈ લઉં છું પ્રોપીનના. CH3 CH ડબલ બોન્ડ CH2, બરોબર છે. ચાલો આવી રીતે. તો હવે આપણે જે છે એ શું કરી નાખીએ? તો કે અહીંયા આપણે લખી નાખીએ ડાયબોરેન એટલે કે B2H6. કોની સાથે પ્રક્રિયા કરાવવાની હતી? હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે. મૂળ ઘટક આપણો કયો હતો? તો કે મૂળ ઘટક જે છે એ પાણી હતું આપણું. આવી રીતે H+OH-. હવે આપણે OH ને જોડવાનો થયો, બરોબર છે. તો OH એટલે વિદ્યુત ઋણ ઘટક થઈ ગયો. કોની સાથે જોડવાનો? તો કે દ્વિબંધ આપેલા હોય ને એની ઉપર પહેલા બોક્સ બનાવી નાખો. આ બંનેમાંથી ગણવાનું કે વધારે હાઇડ્રોજન કયા કાર્બન પાસે છે? તો કે આની પાસે. હાલો જોડી દો એની સાથે. હાઇડ્રોજનને જોડી દો આની સાથે. જોજે હવે શું બન્યું? તો કે 3 વખત CH3 આની પાસે કોણ આવી ગયું? CH2. અને આ CH2 ની પાસે કોણ આવી ગયું? આવી રીતે સીધી આપણને નિપજ મળી જાય છે પ્રોપેનોલ. તો હવે આપણે આ જે પ્રોપેનોલ મેળવવાની જે ક્રિયાવિધિ શીખાતા આવડા મોટા જે છે એ સમીકરણ ઉપરથી જે નિપજ મળતી હતી એ જ નિપજ આપણને શોર્ટ મેથડ દ્વારા મળી જાય. માત્ર શું કરવાનું? તો કે માત્ર જ્યાં OH આપેલો છે એને આ વધારે હાઇડ્રોજનવાળા કાર્બન સાથે મૂકવાનું. વધારે હાઇડ્રોજનનો મતલબ કમ્પેરિઝન કરવાની કે દ્વિબંધ છે એમાંથી એકની પાસે એક પણ હાઇડ્રોજન નથી, એકની પાસે એક છે તેને વધારે કહેવાય. એકની પાસે 1 હાઇડ્રોજન છે, બીજાની પાસે 2 છે તેને વધારે કહેવાય. 2 અને 3, 3 અને 4 કમ્પેરિઝન કરતા રહ્યો. જ્યાં વધારે હાઇડ્રોજન છે એની સાથે OH ને જોડવાનો થશે, બરોબર. ચાલો હવે એક બીજું ઉદાહરણ લઈએ. આ કોણ હતું? તો કે આ હતું પ્રોપીન. એમાંથી નિપજ કઈ મળી? એમાંથી નિપજ મળે છે પ્રોપેનોલ. હવે આ નિપજ લઈએ 3 અણુ CH3 CH ડબલ બોન્ડ CH અને CH3. તો અહીંયા જે છે તમે દ્વિબંધ ઉપર આવી રીતે બોક્સ બનાવી નાખો તો આપણને ખબર પડશે કે બંનેની પાસે એક જ હાઇડ્રોજન છે. આની સાથે પણ CH3 જોડાયેલું છે, આની પાસે પણ CH3 જોડાયેલું છે. મતલબ આને એકબીજાની મિરર ઇમેજ કહેવાય. હું વચ્ચે અરીસો મૂકી દઉં તો અરીસાની મને આજુબાજુએ કેવું દેખાય? એક સરખું. જો આ બાજુએ CH દેખાય, આ બાજુએ CH દેખાય, આ બાજુએ CH3, આ બાજુએ CH3. તો જ્યારે પણ મિરર ઇમેજ આવતી હોય ત્યારે આપણે નામ શું આપીએ છીએ? સમમિત ઇથિલિનિક દ્વિબંધ. તો સમમિત જ્યારે હોય ત્યારે માર્કોનિકોવ કે પ્રતિ માર્કોનિકોવ એક પણ નિયમ લગાવવાની જરૂર પડતી નથી. એમાંથી હંમેશા આપણને સીધી નિપજ જ કઈ મળી જવાની છે? તો કે જે આપણે મુખ્ય નિપજ છે
એ જ નિપજ મળી જશે, બરોબર છે। ચાલો, તો હવે આપણે આમાં તમે એક જગ્યાએ હાઇડ્રોજનને જોડો, એક જગ્યાએ OH ને જોડો। તમે કોઈ પણની સાથે હાઇડ્રોજન કે OH જોડો, IUPAC નામ એક જ સરખું બને। એટલે આપણે લખી નાખીએ છીએ CH3 CH, અહીંયા આવી જશે OH, અહીંયા આવી જશે હાઇડ્રોજન, અહીંયા આવી જશે CH3, બરાબર છે। ચલો, હું આની અદલા બદલી કરું, હાઇડ્રોજનને અહીંયા જોડું, OH ને અહીંયા જોડું, IUPAC નામ બદલાવાનું નથી। આનું IUPAC નામ ગમે તે રીતે બ્યુટેન ટુ ઓલ જ થવાનું છે। એટલે આ વસ્તુ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરોબર છે। તો JEE નીટની અંદર આપણને આવા પ્રકારની કમ્પેરિઝન પૂછેલી હશે કે અસમિત છે કે સંમિત છે। તો માર્કોનિકવ અને પ્રતિ માર્કોનિકવનો નિયમ લખતા પહેલા, એના ઉદાહરણ સોલ્વ કરતા પહેલા એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સમમિત બંધારણ આપેલું છે કે અસમમિત બંધારણ આપેલું છે। ચાલો, હવે આપણે જે છે એક વખત ફરતી જોઈએ। 3 અણુ જે છે એ 3 અણુ આપણે લઈ લઈએ એટલે નિપજમાં પણ 3 અણુ મળે। CH3 અહીંયા આવી જશે CH3 ડબલ બંધ CH3, આવું એક સરસ મજાનું આપણને બંધારણ આપેલું છે, બરોબર। આપણું ધ્યાન તો માત્ર ક્યાં હોવું જોઈએ? જ્યાં ડબલ બંધ આપેલા છે ત્યાં આપણે માત્ર આના ઉપર ફોકસ કરવાનું, આજુબાજુનું જે છે એ બધાને બ્લર કરી નાખવાનું, બરોબર છે। ફોકસિંગ માત્ર ક્યાં રહેવું જોઈએ? દ્વિબંધ ઉપર, બરોબર। એના મળી એટલે એ આપણને જે છે એ ક્લિયર દેખાશે, આજુબાજુનું શું થઈ જશે? ઝાંખું થઈ જવું જોઈએ, તો આપણે આ ઉદાહરણ સોલ્વ કરી શકાય। નામ લખી નાખીએ 2-મિથાઇલ બ્યુટેન, આ આપણો પ્રક્રિયક છે। ચલો, કોની હાજરીમાં પ્રક્રિયા કરો છો? તો કે ડાયબોરેનની હાજરીમાં। B2H6 લખો તો પણ ચાલે, BH3 ટ્વાઇસ લખો તો પણ ચાલે। સાથે સાથે કોની જરૂર પડે છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 ની જરૂર પડે છે। પણ આપણો મૂળ માણસ કોણ છે? તો કે આપણો મૂળ માણસ જે છે એ છે H+ અને OH-। તો હવે આપણે અહીંયા કેમ આપણે જોયું કે આજુબાજુમાં બધું સરખું દેખાતું હતું એટલે આને સમમિત ઇથિલિન દ્વિબંધ નામ આપ્યું। આમાં જો આની પાસે મૂળ શું છે? 2 અલગ અલગ સંયોજકતા છે, આની પાસે પણ 2 અલગ અલગ સંયોજકતા છે। એટલે આ આપણો થઈ ગયો અસમમિત ઇથિલિનિક દ્વિબંધ। આ આપણો શું બની ગયો? અસમિત ઇથિલિનિક દ્વિબંધ। આમાં આપણે માર્કોનિકવ અને પ્રતિ માર્કોનિકવ લાગુ પાડી શકાય છે। તો આપણે 2 વસ્તુનું ધ્યાન રાખશું। પાણી બંને માટે મુખ્ય પ્રક્રિયક છે। એસિડની હાજરી હોય તો અને તો જ માર્કોનિકવ, પાણી જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ અને બેઝની હાજરીમાં હોય, ડાયબોરેનની હાજરીમાં હોય તો તરત જ શું કહેવાનું? આ પ્રતિ માર્કોનિકવ છે। અને પ્રતિ માર્કોનિકવ હોય એટલે ઋણ ઘટક જે છે OH- જે છે એને ક્યાં જોડવાના છે? વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બનની સાથે। કઈ રીતે નક્કી કર્યું? આની પાસે કાંઈ નથી, આની પાસે કાંઈક છે, એનો મતલબ આ વધારે થયો। તો હવે આપણી પાસે જે છે નિપજ શું બનશે? CH3, આની પાસે કોણ આવે? હાઇડ્રોજન આવે એટલે અહીંયા CH થઈ જાય, નીચે આવી જાય CH3, બંધ હંમેશા તૂટે। અને આ જે CH હતું એની સાથે કોણ આવી જાય? OH આવી જાય, અહીંયા આવી જાય CH3। મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ કહેવાય? OH। એટલે આપણે એને જે છે એ નંબર આપવાનું હોય તો શું લખી નાખશું? 1 2 3 4, જેમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ આવેલું છે? મિથાઇલ। ટોટલ કાર્બન કેટલા છે? 4, એટલે શું કહેવાય? બ્યુટેન। બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવેલું છે? OH, એટલે એને કહેવાય ઓલ। 3-મિથાઇલ બ્યુટેન ટુ ઓલ। તો આ આપણી માર્કોનિકવ અને પ્રતિ માર્કોનિકવ વાળી પ્રક્રિયાઓ જે છે એનું આ ઉદાહરણ થશે। આ આપણે માર્કોનિકવના આધારે જે છે એ સમજાવેલું છે। તો આલ્કોહોલની બનાવટ માટેની પહેલી મેથડ આલ્કીન સંયોજનમાંથી આપણે પૂરી કરી। હવે આપણે વાત કરવાની છે કાર્બોનિલ કાર્બનમાંથી, જેના ઉદાહરણ લઈશું આલ્ડીહાઇડ અને કીટોન, બરાબર છે। ચાલો, તો મેથડ નંબર 2 માં આગળ વધીએ, જેને કહેવાનું છે કાર્બોનિલ કાર્બન।
ચાલો પેજ નંબર 4 થશે આજનો. મેથડ નંબર 2 થશે, જેનું નામ શું છે? કાર્બોનિલ કાર્બનના રિડક્શન દ્વારા. અને કાર્બોનિલ કાર્બન જે છે એમાં પણ આપણે પેલું આજે શીખવું છે આલ્ડીહાઇડ તથા કીટોનમાંથી. શેમાંથી શીખવાનું છે? આલ્ડીહાઇડ તથા કીટોનમાંથી. હવે આપણે નિપજ જે બનાવવાની છે એ આવી રીતે હશે. આર સી ડબલ બંધ ઓ. અહીંયા હું હાઇડ્રોજન અથવા કાર્બન લખીશ. જો હાઇડ્રોજન લખીએ તો આપણને ખબર છે આ આલ્ડીહાઇડ કહેવાય. અને જો અહીંયા કાર્બન આવેલો હોય તો પણ આપણને ખબર છે તો આને કીટોન કહેવાય. મતલબ એક જ પ્રક્રિયકમાંથી આપણે બંને વસ્તુ સમજાવી શકાય. આર સી ડબલ બંધ ઓ હાઇડ્રોજન તો આલ્ડીહાઇડ, કાર્બન તો કીટોન. મૂળ આપણે ફોકસ ક્યાં કરવાનું છે? તો કે ફરીથી આપણું ધ્યાન માત્ર આ કાર્બોનિલ કાર્બન ઉપર હોવું જોઈએ. બરોબર છે? એમાંથી આલ્ડીહાઇડ અને કીટોન. તો આ જે કાર્બોનિલ કાર્બન જે છે એનું રિડક્શન આપણે જે કરવું છે તો આપણને સ્વાભાવિક રીતે ખબર છે કે ભાઈ રિડક્શન જો આપણે કરવાનું હોય તો આપણે હાઇડ્રોજનની જરૂર પડશે. કોની આપણને જરૂર પડશે? હાઇડ્રોજનની જરૂર પડશે. અને બીજા નંબરે કોની જરૂર પડે? રિડક્શન કરતા. એમનેમ તો પ્રક્રિયા થવાની છે નહીં, એટલે આપણે રિડક્શન કરતા જે છે એની જરૂર પડવાની છે. તો જો પ્રક્રિયા એકદમ સહેલી, આપણે માત્ર શું કરવાનું છે તો કે બીજું કાંઈ જોવાનું છે નહીં. અહીંયા જે દ્વિબંધ આપ્યા છે એને તોડવાનો, એક હાઇડ્રોજનને કાર્બન સાથે જોડવાનો, એક હાઇડ્રોજનને ઓક્સિજન સાથે. આટલી સહેલી વસ્તુ થઈ. હવે જો હું જે વધે છે એ લખી નાખું છું. આર તો આર, કાર્બનની સાથે કોણ આવી ગયું? હાઇડ્રોજન. ઓક્સિજનની સાથે પણ કોણ આવી ગયું? હાઇડ્રોજન. નીચે કાં તો હાઇડ્રોજન છે અથવા તો કાર્બન છે. આટલી સહેલી પ્રક્રિયા છે. આટલું જ કરવાનું છે કે ડબલ બંધથી ઓ જે છે એની ઉપર ફોકસ કરવાનું, બંનેની સાથે એક એક હાઇડ્રોજન જોડી દેવાનો છે. પણ આમાં હવે જે આપણે સમજવાનું જે છે, યાદ રાખવાનું જે છે એ આવું છે કે જો તમે આલ્ડીહાઇડ લીધેલો હશે ને RCHO, તો આલ્ડીહાઇડ જે છે એ નિપજ આપશે પ્રાથમિક આલ્કોહોલ. કઈ નિપજ આપે છે? પ્રાથમિક આલ્કોહોલ નિપજ આપે છે. જો તમે આની અંદર કીટોન લીધેલો હશે ને તો કીટોન જે છે એ નિપજ આપે છે દ્વિતીયક આલ્કોહોલ. કઈ નિપજ આપે છે? દ્વિતીયક આલ્કોહોલ નિપજ આપે છે. એમાં પણ આલ્ડીહાઇડ જો લીધેલું હશે તો આલ્ડીહાઇડ માટે આપણે નિર્બળ ઓક્સિડેશન કરતા જે છે નિર્બળ રિડક્શન કરતા જે છે એ રિડક્શન કરતાનો ઉપયોગ કરી શકશું. કયા કયા નિર્બળ રિડક્શન કરતા છે? પેલેડિયમ, નિકલ જેવા કોઈ પણ ધાતુ ઘટકો. બરાબર છે. અને જો આપણે કીટોન લીધું હશે ને કીટોન, તો એના માટે જરૂર પડશે પ્રબળ રિડક્શન કરતા. શું જરૂર પડવાની છે? પ્રબળ રિડક્શન કરતા. અને પ્રબળ રિડક્શન કરતા જે છે એમાં આપણે લેવાનું છે સોડિયમ બોરોહાઇડ્રેટ. શું લેવાનું છે? સોડિયમ બોરોહાઇડ્રેટ. આની કરતાં પણ પ્રબળ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. પણ અત્યારે આપણે જે છે એ સોડિયમ બોરોહાઇડ્રેટથી પ્રક્રિયા કરશું. ખાલી સમજવા માટે લખી નાખું છું, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને પણ વાપરી શકાય છે. પણ અત્યારે આપણે ઉપયોગ કોનો કરશું? સોડિયમ બોરોહાઇડ્રેટ. ઉપરમાંથી કોનો ઉપયોગ કરશું? પેલેડિયમ. તો જોવો જોઈ આજે આપણે બોર્ડ જે છે અડધો ભાગ જે છે એમાં શેની ચર્ચા કરી? તો કે કાર્બોનિલ કાર્બનનું રિડક્શન કરવાનું છે. એમાંથી તમારે જે છે એ આલ્કોહોલ બનાવવો છે. આમાં તમે આલ્ડીહાઇડ લઈ શકો છો, કીટોને લઈ શકો છો. આલ્ડીહાઇડ અને કીટોનમાં તફાવત શું છે? હાઇડ્રોજન લખો કાર્બોનિલ સાથે તો આલ્ડીહાઇડ, કાર્બન તમે લખો તો કીટોન. બંનેમાંની સાથે હાઇડ્રોજન જોડી દો એટલે નિપજ આવી સરસ મજાની મળે. હવે વાત આવી યાદ રાખવાની, સમજણ શક્તિની. તો સમજવાનું આવું છે કે આલ્ડીહાઇડ લઈએ તો પ્રાથમિક આલ્કોહોલ બને અને કીટોન લઈએ તો દ્વિતીયક આલ્કોહોલ બને. હવે પાછું આલ્ડીહાઇડની ચર્ચા કરીએ તો એમાં આપણે શું કર્યું છે? નિર્બળ રિડક્શન કરતા પણ પ્રક્રિયા આપી શકે. પેલેડિયમ કે નિકલને લઈ શકો છો, નિપજ સરળતાથી બની જાય.
પણ જો કીટોનની પ્રક્રિયા કરાવવી હોય તો કીટોન માટે આપણે પ્રબળ રિડક્શન કરતા લેવા પડશે, જેમાં આપણે સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વાપરી શકાય. હવે બંનેના એક એક ઉદાહરણ જોઈએ એટલે આપણને ખબર પડે. ફોર એક્ઝામ્પલ CH3C ડબલ બંધ OH આવી રીતે છે. એટલે આપણે આ બે કાર્બન છે એટલે આપણે નામ શું આપી દેવાય? ઇથેનાલ. આલ્ડીહાઇડ છે એટલે ઇથેનાલ. અહીંયા આપણને હાઇડ્રોજન જોવા મળે છે. કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? તો કે પેલેડિયમ જેવા નિર્બળ રિડક્શન કરતા. અને રિડક્શન કરતા કોણ હોય? હાઇડ્રોજન. એટલે હવે આપણે જે છે એ શું લેવાનું છે? તો કે ભાઈ H અને H હાઇડ્રોજનને લખી શકાય ને HH. અહીંથી શું કરવાનું? બંધ તોડવાનો. એક હાઇડ્રોજન કાર્બન સાથે, એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે. લ્યો હવે આપણે નિપજ બનાવી નાખીએ. અહીંયા શું છે? તો કે CH3 છે. આ કાર્બનની સાથે કોને જોડ્યો? હાઇડ્રોજન. આ હાઇડ્રોજનને ભેગો કરી નાખું હું. જો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, ટોટલ કેટલા થયા? 2. અને ઓક્સિજન જે છે એની સાથે શું જોડી દેવાનું? હાઇડ્રોજન. એટલે જે જગ્યાએ જે છે એ ડબલ બંધથી O હતું ત્યાં H અને H નું જોડાણ કર્યું. ઇથેનાલ લીધું હતું, બનાવ્યું શું? ઇથેનોલ. બરાબર. એટલે નાલ જે છે એનું રૂપાંતર નોલ જે છે એમાં કરેલું છે. આ આપણો આલ્ડીહાઇડ થયો. આ આલ્ડીહાઇડ હતો એટલે જે નિપજ બની એને કહેવાય પ્રાથમિક આલ્કોહોલ. એટલે એને શું કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ તરીકે દર્શાવી શકાય. હવે આપણે બીજા નંબરની વાત કરીએ. જો CH3 C ડબલ બંધ O અને અહીંયા આવી જશે CH3. કાર્બોનિલની સાથે કોણ જોડી નાખ્યું? કાર્બન. કાર્બન જોડ્યું એટલે એને શું કહેવાય? કીટોન કહેવાય. આ જે નિપજ લીધેલી છે એનું નામ છે પ્રોપેનોન. જો અહીંયા શબ્દ કયો વાપરી છે? નોન. ઓન પ્રત્યે લગાવેલો છે. અહીંયા આપણે પ્રક્રિયા કરવા માટે કોને લેવા પડશે? પ્રબળ ઘટકને, સોડિયમ બોરોહાઇડ્રેટ. પ્રક્રિયા કોણ આપશે? હાઇડ્રોજન. શું કરવાનું છે? બંધને તોડવાનો છે. એક હાઇડ્રોજનને કોની સાથે જોડી નાખવાનો? કાર્બન સાથે. એક હાઇડ્રોજનને કોની સાથે જોડી દેવાનો? ઓક્સિજન સાથે. શું વધેલું છે? લખી નાખો. ચાલો અહીંયા આવી જાય છે CH3, અહીંયા પણ આવી જાય છે CH3. આની સાથે કોને જોડવાનો? હાઇડ્રોજન. ઓક્સિજનની સાથે પણ કોને જોડવાનો? હાઇડ્રોજન. બંનેની સાથે હાઇડ્રોજન જોડેલો છે. અહીંયા જે છે શું હતું? પ્રોપેનોન. અહીંયા જે નિપજ બને છે એને કહેવાય પ્રોપેનટુઓલ. મતલબ કે ઓન જે ઘટક છે એનું રૂપાંતર આપણે ઓલ જે છે એમાં કરેલું છે. આ આલ્ડીહાઇડ હતો, આ કીટોન છે. તો કીટોન તમે લ્યો તો એમાંથી શું નિપજ મળવાની છે? દ્વિતીયક આલ્કોહોલ નિપજ મળે છે. શું નિપજ મળે છે? દ્વિતીયક આલ્કોહોલ નિપજ મળે છે. ચલો એક વખત ઉડતી નજર નાખી દઈએ. આલ્કોહોલ સંયોજનની બનાવટ નંબર 2, જેને આપણે નામ આપી છે કાર્બોનિલ કાર્બનના રિડક્શન દ્વારા. એમાં આપણે કોના દ્વારા રિડક્શન કરવું છે? તો કે એમાં આપણે રિડક્શન કરવું છે આલ્ડીહાઇડ અને કીટોનનું. આલ્ડીહાઇડ અને કીટોન કોને કહેવાય? કે જ્યારે કાર્બોનિલ કાર્બન સાથે હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ, કાર્બન હોય તો કીટોન. રિડક્શન કરતાની જો આપણે વાત કરીએ તો રિડક્શન કરતા જે છે એ બે પ્રકારના લેશું, પ્રબળ અને નિર્બળ. આલ્ડીહાઇડ માટે નિર્બળ રિડક્શન કરતા, કીટોન માટે પ્રબળ રિડક્શન કરતા. આલ્ડીહાઇડ આપે પ્રાથમિક આલ્કોહોલ, કીટોન આપે દ્વિતીયક આલ્કોહોલ. અહીંયા આપણે ઇથેનાલ આલ્ડીહાઇડ તરીકે લીધેલું છે, ઇથેનોલ પ્રાથમિક આલ્કોહોલ તરીકે મળે છે, પ્રોપેનોન કીટોન તરીકે લીધેલું છે, પ્રોપેન્ટુઓલ દ્વિતીયક આલ્કોહોલ નિપજ આપે છે. તો આજની આપણે જે કંઈ પણ પ્રક્રિયા શીખેલા છીએ એ પ્રક્રિયાઓની જો ચર્ચા કરીએ તો આની અંદર જે છે આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી જે છે બનાવતા શીખા. હવે આપણે આવતીકાલે નેક્સ્ટ ટાઈમ જે છે એ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર જે છે એ એસ્ટરમાંથી નિપજ બનાવતા શીખવાનું છે. બરાબર. તો હવે આપણી પાસે જે કંઈ પણ માહિતી આવશે એ આપણે આવતીકાલે જે છે એ શીખવાની થશે. તો આજ માટે આપણે જે છે એ અહીંયા સુધી રાખીએ છીએ.